ચૌધરી ખેમજીભાઈ પોચાભાઈ, સન્માનીય મંચ, ઉપસ્થિત સમાજના મુરબ્બીઓ, મિત્રો અને બહેનો, સમય ઘણો થયો છે. તમે અવાજ ઓછો કરજો. તમે બધા કંટાળ્યા પણ હશો. મને પોતાને લોબું ભાષણ કરવાની ટેવ પણ નથી. સમયને અને પ્રસંગને અનુકૂળ બે શબ્દો કહીશ. દેથળી ગામના આગેવાનો ગજાભાઈ અને એમની સાથે બાકીના મિત્રો ખરા ધૂમ તકતા તાપમાં બપોરે અમારા ઘેર ધાનેરા આવેલા અને આમંત્રણ આપેલું. એમણે કહ્યું કે તમે આવજો, અમે 11નું ઉજવણું કર્યું છે. પછી મેં કીધું ગંગાજી બીજે ગયા હતા કે નહોતા ગયા? અરે કે વેમાનમાં ભાઈ તિરુપતિ જઈને આવ્યા. આ પ્રતાપ સમયનો છે. વિમાનમાં બેહી જાત્રા કર્યા પછી તિરુપતિ વિષ્ણુ ભગવાનની આરાધના કરવી. 11 એ તો એમ ભગવાન વિષ્ણુની આરાધનાનો ઉપવાસ છે. ઉપવાસ એટલે ભગવાનના નજીક રહેવું, એનું નામ ઉપવાસ. આરોગ્યની દ્રષ્ટિએ પણ આપણા ધાર્મિક પંડિતોએ આ 11ને સાથે સાથે આરોગ્યનો પણ લાભ થાય એ રીતે વણી લીધી છે. તમે ખૂબ 12/24/1100 કરી અને તપ કર્યું. એ તપ તમારી જે મનોકામનાઓ છે એ ભગવાન તમામ રીતે પૂરી કરે અને ખાસ કરીને વિસ્તારની અંદર સુખ સમૃદ્ધિ અને તમારા બાળકો દીકરા દીકરી ખૂબ ભણે અને ગામ ફાલે ફૂલે એવી ભગવાનને પ્રાર્થના. અહીંયા ભણતરની વાત કરી મિત્રો. હમણાં હું અમેરિકા જઈ આવ્યો 1 મહિના માટે રહેવાનું. ત્યાં ગયા પછી મહેસાણાના આપણા ચૌધરીભાઈઓ વધારે છે, બનાસકાંઠાના પણ છે, ટેકોડાના જોઈતાભાઈ છે, એમનો દીકરો ભૂરો. અમે જોઈતાભાઈ ત્યાં ગયા. એ ભાઈએ ભૂરા ભાઈએ ને એને ઘેરથી બેન છે સુખી, 4 ચોપડી ભણેલી છે ખાલી. ગાડી ત્યાં ચલાવે, ત્યાં અમેરિકામાં ગાડી ચલાવી, સિગ્નલો ઉપર બધો કારોબાર હોય છે અને નોકરી કરે. અંગ્રેજી કટાકટ બોલે. અમને વિમાનમાં બેહવું હોય તો તકલીફ પડે, પૂછવું પડે. ત્યાંની અંગ્રેજી થોડી અટપટી છે એટલે. અને જાતે ગાડી ચલાવે. 4 ચોપડી ભણેલી ભાઈ. સવારમાં 9 થી સાંજના 3 વાગ્યા સુધી નોકરી પણ કરે. ભૂરાભાઈ ત્યાં ફાર્માસિસ્ટ ભણેલા છે. વર્ષે ધારે 1 કરોડ 1.5 કરોડ રૂપિયા આપણા કમાય. અમે ત્યાં ગયા તો ખૂબ 4-5 લાખ રૂપિયા અમારા માટે ખર્ચો કર્યો, ફર્યા. બીજા પણ સમાજના મહેસાણાના મૂળજીભાઈ છે આપણા બાલવાના, એમને પણ ઘણો મોટો કારોબાર છે, અરબોપતિ છે. મારો કહેવાનો મતલબ એવો છે કે ભણતરનો ખેલ જુદો છે. આ મેં જે ખભે ખેસ વળગાડ્યો છે ને, આ આસામનો કેસ છે. હમણાં અમારી MLAની મિટિંગ હતી એટલે શંકરસિંહ બાપુ કે જોઈતાભાઈ આસામ ગયા હતા? મેં કીધું હોય. આસામમાં માવજીભાઈ ઓળખે છે. રાજસ્થાનના આપણા ઓમ પ્રકાશ અમારે કુટુંબી છે, એ કલેક્ટર છે નલબારી જિલ્લાની અંદર. અને અમે ત્યાં ગયા એટલે 4-5 જણા, અમે 5 જણ હતા. અહીંથી બધાનું સ્વાગત કર્યું. અને આ ખેસ આસામનો છે. અને ત્યાં અમે જેટલે ફર્યા એટલે આગળ એસ્કોર્ટમાં અમારા આગળ પોલીસની ગાડી, ત્યાંનો કલેક્ટર એટલે દબદબો. અને ત્યાંના DIG સેન્ટ્રલના એક મારા મિત્ર છે, સેન્ટ્રલ IGના, એ પણ હાથે હતા. એટલે આખું આસામ અમને ખૂબ ફેરવ્યા એમણે. કહેવાનો મતલબ કે ભણતરનો દબદબો જુદો છે. ભણતરથી બધું થઈ શકે. આપણે અહીંયા આપણા પ્રતિભાઈએ કહ્યું IAS કોઈ થયો નથી. આ DN પટેલ આપણા DSP, ત્યારે DIG રાજકોટમાં છે, એમનો દીકરો થયો. એ વાત સાચી. બાકી રાજસ્થાનની અંદર ઓમ પ્રકાશ છે અને એક IAS વડે બીજો હીરાલાલ કરીને હાચોરનો ડૉક્ટર છે. એ રાજસ્થાનનો 2 ભાઈઓ આપણા IAS થયા. મારો કહેવાનો મતલબ એવો છે કે વિજ્ઞાનનો સમય છે અને આ સમયની અંદર મારી તમને સલાહ છે. 74 વર્ષ મને થયા છે. શરૂમાં 1968, 69, 70 અમારે ત્યાં પેલા આરંટ આવ્યા, પોણી ટૂંકું, પછી તો મશીન આવ્યા અને પછી વીજળી આવી. પોણી ઉપર ઘણા જીરા પાકતા, 500 બોરી, 1000 બોરી મેં જીરું પકવેલું છે મેં પોતે. એ બધું જતું રહ્યું, પૈસા વાપરીને ખાઈ ગયા. અને હવે 1000 ફૂટે મારે 30 એકરની જમીન નંબર પડ્યો છે. 1000 ફૂટે પોણીથી છોકરો, મારો નાનો છોકરો કે ભીગો કે
3 બોર કરાયા, શું કરું કાકા? હવે કે મેં કીધું હવે શું કરો? મંજીરા વગાડો, પડ્યું છું 1000 ફૂટે પોણી છે નહીં તો. હા, તો હવે શું કરવાનું? એટલે અહીંયા માવજીભાઈએ ઘણી મહત્વની વાત કરી છે. પોણી અહીંયા ઈશ્વરની કૃપાથી નર્મદાની નહેર તમારે ત્યાં આવી છે, એનો ઉપયોગ ખૂબ વિવેકપૂર્વક કરજો. અમે લોકોએ એ વખતે પોણી વીજળીની મોટર ચાલુ કરી અને છૂટું ખેતરમાં મૂકી દેતા, કેરા બીજા રતનસિંહભાઈ વાળતા નહીં. જો એ વખતે આ ફુવારા પદ્ધતિ રાખી હોત અને પોણીનો વિવેકથી ઉપયોગ કર્યો હોત ને વાપર્યો હોત તો હજી બીજા 10-15 વર્ષ પાણી ચાલત. પણ પાણી ખતમ થઈ ગયું. આખા દેશની પરિસ્થિતિ ભારત માટે ઘણી ખતરનાક છે. તમે મહારાષ્ટ્ર જુઓ તો લાતુર જિલ્લાની અંદર ત્યાં પાણીની અંદર વેચવા માટે પોલીસ રાખવી પડે છે, પીવાનું પાણી વેચવા માટે. યુપીમાં હાલત ખરાબ છે, યુપીમાં પણ પોલીસ રાખવી પડે છે. રાજસ્થાન તો શરૂથી કરકસરીયો પ્રદેશ છે અને પાણી સંઘરવાની, ખેતરોમાં ટોકા કરવાની એની આવડત છે અને એ દુઃખ વેઠે એવો પ્રદેશ છે, એટલે એની વાત અલગ છે. અને રાજસ્થાની ભાઈઓ બહાર પણ ગયા. મારી તમને એટલી સલાહ જરૂર છે કે તમે દીકરા કે દીકરી એને ભણાવવાનું રાખો અને ભણવામાં ખાસ કરીને બહાર જવાનું, જો હોશિયાર છોકરો હોય તો એને બહાર મોકલવાનો આગ્રહ રાખો. અહીંયા જ ભણાવીને બેસી રહેવાનો કે ડૉક્ટર કરીને અહીંયાનો આગ્રહ ન રાખવાનો. બહાર પરદેશ મોકલો. આખી દુનિયામાં જેટલા પૈસા છે એ બધા અમેરિકામાં છે, આખી દુનિયાના. અને આખી દુનિયા ઉપર એ રાજ કરે છે. પણ એ ભણતરને લીધે હમણાં અહીંયા વિજ્ઞાનની વાત થઈ. 49 લાખની કાર મેં ફોટો પડાયો છે, મારા મોબાઈલમાં છે, જોડે ઊભા રહીને. શિકાગોમાં નવી ગોતી છે શિવાભાઈ, અને 300 કિલોમીટર બેટરીથી ચાલે અને માઇલ એની સ્પીડ 80 માઇલ એટલે 120 કિલોમીટર ઉપર કલાકની એની સ્પીડ છે. પાછી ઓછી સ્પીડ નથી. એવી બેટરીથી, સૂર્ય બેટરીથી ચાલતી, અને બેટરી માપની કોઈ આપણી કાર છે એવી ખબર ન પડે કે આ બેટરીની કાર છે. અને એનાથી નોંધી 30 લાખે કાર મળે એવી 4 લાખ કારોનો ઓર્ડર એ કંપનીઓને ત્યાં મળી ગયો છે. ભારતમાંથી 25,000 કારો આવી આપણા ભારતના લોકોએ પણ બેટરીથી ચાલતી કારો નોંધાવી છે. એટલે સમય બદલાય છે, સમયની સાથે આપણે પણ બદલાવવું પડશે. અને એ બદલાવામાં જે શિક્ષણ આપણે આપીએ બાળકોને એ ગુણવત્તાવાળું આપીએ. એ કોઈ પણ માણસ જન્મીને શીખતો નથી, અને કોઈ પણ માણસ, મારી પ્રાથમિક સમજ છે કે ઠોઠ નથી. યોગ્ય રીતે જો દીકરા દીકરીઓને કેળવણી આપવામાં આવે તો એ જરૂર આગળ વધે અને એમનું ભવિષ્ય સુદૃઢ બને. અમેરિકામાં અમારા સરાલવાળા રત્નાભાઈનો પોતરોય છે, એક બીજો મફતલાલ છે, અમારે હગાવાલા છે, એ લોકો પણ બધા સેટ થયેલા છે. એટલે મારી આપ સૌની વચ્ચે મને દર્શન કરવાની જે તક મળી, અને ખાસ કરીને જે ભાવનાથી તમે લોકોએ આમંત્રણ આપીને બધા આગેવાનોને બોલાયા, અને જે પ્રેમ ભાવથી તમે 11નું ઉજવણું કર્યું, ભગવાન વિષ્ણુની આરાધના કરી, અને જે નમ્રતાથી તમે અહીંયા આ પ્રસંગ કર્યો, એ પ્રસંગ ખૂબ સુંદર, સારો. અને અહીંયા પ્રતિભાઈએ વાત કરી એમ તમારો પ્રસંગ ઈશ્વરે પણ ખૂબ શોભે એ માટે એકદમ કોળેબેણ આવી અને વાતાવરણ ઠંડોળ્યું અને કુદરતી રીતે આપણને બધી રીતે અનુકૂળતા રહી. તમારા સૌના દર્શન કરી સમાજ ગંગાના, અને અમે પવિત્ર બન્યા છીએ. તમારા ચરણોમાં કોટી કોટી વંદન કરી મારી વાત પૂરી કરું છું. રામ રામ, જય, નમસ્કાર, ધન્યવાદ. આભાર ઉભો કર્યો છે. બોલો પ્રભુદેવ મહારાજ કી, બોલો રાજેશ્વર ભગવાન કી. તમે કોઈ જે બોલતા નથી. બોલો ભારત માતા કી. અહીંયા ઉપસ્થિત આપણી વચ્ચે આપણા ગુજરાત રાજ્યના મંત્રી શંકરભાઈ આપની વચ્ચે પ્રવચન કરીને ગયા, પરબતભાઈ ગયા, ભરતીભાઈ પણ ગયા. અહીંયા ઉપસ્થિત ધાનેરા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી જોઈતારામભાઈ, પૂર્વ વિશ્વ અધ્યક્ષ શ્રી માવજીભાઈ, અને સ્ટેજ પર બિરાજમાન સૌ મહાનુભાવો,
આજે આ દેથલી ગામની અંદર આ વિરાટ સ્વરૂપની અંદર એક મિની કુંભ મેળાના સ્વરૂપમાં આપ અહીંયા ઉપસ્થિત છો એ બધા દર્શન કરવાનો મોકો મળ્યો. કારણ કે હમણાં કુંભ મેળો ગઈકાલે પૂરો થયો. એમાં પરમ કૃપાળુ પરમાત્માના કૃપાથી સાહેબ તો જોઈતારામભાઈ ત્રણેય કુંભોણા કર્યા, એક ચોથો કે બાકી રહી ગયો. મેં કીધું ભાઈ પહેલો કર્યો છે, મારે 3 બાકી, ચિંતા ના કરે. હું પણ 9 તારીખે ત્યાં શાહી સ્નાન કરવાનો મોકો મળ્યો. આજે 11ની તિથિના સ્વરૂપમાં આપ અહીંયા ઉજવણો કરી રહ્યા છો. જો ભારતની સંસ્કૃતિ તમે જુઓ, અંગ્રેજોની તારીખ કેટલી? 28, 29, 30 ને 31. આપણી ભારતની તિથિઓ કેટલી? 16. 15 ના ગણતા 16 અમાવસ પૂનમ સાથે. એમાં એક પણ તિથિ મને આવી બતાવો કે જેનું મહત્વ ન હોય. તમે જુઓ, એકમ તો બેસતું વરસ, બીજ તો ભાઈ બીજ, ત્રીજ તો અખા ત્રીજ, કેવડા ત્રીજ, ચોથ છે ગણેશ ચતુર્થી, 5મી છે નાગ પંચમી, સોમા પંચમી, છઠ છે રાધન છઠ, સાતમ એટલે શીતળા સાતમ, આઠમ એટલે ગોકળાષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મ, 9મ એટલે રામચંદ્રજી ભગવાનનો જન્મ રામનવમી, 10મ એટલે વિજયાદશમી, 11 એટલે નિર્જળા એકાદશી, 12 એટલે વાઘ બારસ, 13 એટલે ધન પૂજા ધનની તેરસ, 14 એટલે કાળી ચૌદસ, અને છેલ્લે પૂનમ એટલે બળેવ રક્ષાબંધન, અને અમાવસ એટલે દિવાળીનો દિવસ. બોલો, 16 તિથિમાંથી એક પણ મહત્વ વગરનું છે. ધન્ય હો, ધન્ય હો. આ રીતે આપણે 11 ઉજવી અને પુણ્ય આપણે મેળવ્યું છે. આજે શિક્ષણની વાતથી મારે છેલ્લી શિક્ષણની વાત એટલા માટે કરું છું કે દરેક ક્ષેત્રમાં દરેક સમાજની હાઉસસ્કૂલ અને દરેક સમાજની હોસ્ટેલ છે. આપણે દીકરીને ભણાવવા માટે ઘણા પરિવાર એમ કે છે અમારી પાસે રૂપિયા નથી. અહીંયા બેઠેલા જે વડીલો છે એમને મારી વિનંતી છે કે આપ માત્ર પરમ કૃપાળુ પરમાત્માએ તમને જે પંચભૂતની કાયા આપી છે એમાં એક પેટ રૂપી આપણને પાચન શક્તિ માટેનું પેટ આપ્યું છે. એમાં સવાર સાંજ 2 ટંક ભોજનથી તમારી પંચભૂતની કાયા ચાલે કે ના ચાલે? હા કે ના? તો સવાર ને સાંજ 2 ટંક જમો તો ચાલે કે ના ચાલે? તો આખા દિવસમાં આપણે 2 ટંક ભોજન સિવાય સવારમાં ઉઠો એટલે પહેલા હજુ તો દાંતણ કર્યું, પેલા ઘરથી ઓર્ડર આપો, ચા લાવો. હું એક વખત ગાંધીનગરથી આવતો હતો, સાથે 2-3 મિત્ર હતા. આપણે હોટલમાં ચા પાણી કરતા નથી, પણ એ લોકો કે અમારે ચા પીવી છે. એટલે અમે હોટલમાં ગયા. 3 જણા એ હતા. એક ભાઈ કોફી પીનાર હતો, અને બિલ આવ્યું. મેં બિલ ચૂક્યું એટલે 15 તરી 45 ને 20 રૂપિયા કોફીના. કેટલા થયા? 65 રૂપિયા. આપ ઘરમાં ચા પીતા હશો, માત્ર 10 રૂપિયા ગણો. દાડાની કેટલી ચા પીઓ છો? 4, 5, 50 રૂપિયા. પછી બીડી, સિગરેટ, તમાકુ, મસાલા, ગુટકા પીતા હશો તો એક ઘડીના 20 રૂપિયા છે. રોજની 50 બીડી ગણો તો 40 રૂપિયા ખરા, 90 રૂપિયા. બપોરે આપ પેલો કાળીઓ લેતા હશો, એના મિનિમમ 50 રૂપિયા ગણો. 140 રૂપિયા પર ડે તમે પંચભૂતની કાયામાં આપણે નાખીએ છીએ. આના સિવાય ખરું કે નહીં? મહિને કેટલા થયા? 4500. 12 મહિને કેટલા થયા? 60,000 રૂપિયા થયા. 12 મહિને થયા કે ના થયા? આપણે ચૌધરી હોસ્ટેલ છે ગાંધીનગરમાં, તમે 25,000 રૂપિયા ભરો, તમારી દીકરીને રહેવાનું, ખાવાનું, પીવાનું બધી વ્યવસ્થા ત્યાં છે. બોલો, પૈસા તમારી પાસે છે કે નહીં? તો આમાંથી શંકરભાઈ કેમ કે વ્યસન મુક્ત બનો? પરમ કૃપાળુ પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આપ્યો છે, તો શાના માટે બાકીની વસ્તુ આની અંદર રાખીએ છીએ? સાહેબ, તમાકુનું જો ખેતર હોય એમાં આજુબાજુ ભૂલે ચૂકે કાળોતરો સાપ નીકળે તો 4 માણસો ઘેરીને તમાકુના ખેતરમાં વાળવાનો પ્રયત્ન કરજો. એ મરી જશે પણ તમાકુના ખેતરમાં નહીં જાય. આપણે ઝેર આ પેટમાં નાખીએ છીએ, નથી છોડી શકતા. એક મહાત્મા હતા, એટલે બાથ ગાલીને થોંભલે ઊભા અને બૂમ પાડે કે મને છોડાવો, છોડાવો, થોંભલો મને પકડ્યો છે. માણસો કે મૂર્ખા, થોંભલાને તે પકડ્યો છે, છોડી દે, છૂટી જશે.
આપણે એ વસ્તુ પકડી છે. એ ભૂતકાળમાં એક રાજાની કહાની છે, મેં ક્યાંક વાંચી. ઓરિજિનલ અફેણ જે વખતનો, આજથી 100 વર્ષ પહેલની વાત કરું છું. 2 તોલાનો બંધોણી થઈ ગયો. મંત્રીએ કીધું કે રાણીને કે આ રાજા બંધોણી થયો, બહાર આવતા ને જે અફેલ ખાઈને પડ્યા રહે છે, ને બાજુમાં કોઈ પાડોશી રાજા જો ચડાઈ કરશે તો રાજ જતું રહેશે. તો રાણી બહુ હોશિયાર હતી. એને કીધું મંત્રીને કે મને 2 મહિનાની મુદત આપો, વધારે નહીં. તે 6 મહિના સાચવ્યું છે, 2 મહિના બાકીનું સાચવી લે, હું રાજાને બહાર લાવીશ. અને રાણી રીસાય એટલે રાજાને નમવું પડે. રાણી રીસણી. એને કીધું કે કેમ રીસણી, તું બોલ, તું કેમ કરવા તૈયાર છું? તો એક કામ કરો, આજથી તમારે મારા હાથે અફેણ લેવું, બીજા કોઈના હાથે ન લેવું. રાજા તો ખુશ થઈ ગયો કે આ રોણી કાયમ વિરોધ કરતી હતી ને એમના હાથે મને લેવાનું કે છે, આવા મારા આવું ભાઈ કે ક્યાંથી? રાણી બહુ હોશિયાર હતી. એક આપણા જૂના જમાનામાં ચોક જેવો ખડી આવતી, ખડી સાંભળી ને, એ ખડીનો કોંગડો એ ત્રાજવામાં 2 બાજુ, એક બાજુ અફેણ મૂકે ને એક બાજુ ખડીનો કોંગડો મૂકે, પણ એને તોડતા પહેલા ભીતે એક મોટું લીટું કરી દે. આમ કરતા 2 મહિના થયા અને 2 આની કોંગડો રહ્યો. રાજાની હવે રોજ આપતી હતી એટલે રાજા કે એનો જ હશે. 2 આની અફેણ જયારે થયો બંધાણી ત્યારે એને એકદમ જાગૃત આવ્યું અને કહ્યું કે તમારો બાપ બાજુમાંથી કોઈ ચડાઈ કરશે એના ધીરે